દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ મુખ્ય સમાચાર। પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને કરાયા સ્થળાંતર। સિદ્ધપુરમાં ગત સાંજથી વરસી રહેલા અવિરત વરસાદે વહીવટી તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી। ગત સાંજથી અત્યાર સુધીમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ। ભારે વરસાદ પડવાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં થયો વધારો। સિદ્ધપુરના ઋષિતળા વિસ્તાર અને પેપલ્લા વિસ્તાર થયો પાણીમાં ગરકાવ। પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે લીધી મુલાકાત। જૂની મિલની ચાલી, ઉમા પાર્ક સોસાયટી, સિદ્ધેશ્વરી સોસાયટી, બુરહાની સોસાયટી સહિતના વિસ્તારોના ઘરમાં પાણી। ઋષિ તળાવમાં 200 લોકોનું કરાયું સ્થળાંતર। પેપલ્લા વિસ્તારના 80 થી વધુ લોકોનું સ્થળાંતર। વહીવટી તંત્ર દ્વારા લોકો માટે ફૂડ પેકેટનું કરાયું વિતરણ। લોકોને એડનવાલા હાઈસ્કૂલમાં આશરો અપાયો। પેપલ્લા વિસ્તારના લોકોને શ્રીજી કોમ્પ્લેક્સમાં આશરો અપાયો। સિદ્ધપુર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મોડી રાત્રિ સુધી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ।